शीघ्र एनी प्राप्ति थई जाय छे। ते राजा ज्यां भगवत गुणोने कहेवाने सांभळवा तत्पर विशुद्ध चित्त भक्तजनो रहे छे। ए साधु समाजना चारे तरफ महापुरुषोना मुखथी निकळता श्री मधुसूदन भगवानना चरित्ररूप शुद्ध अमृतनी अनेको नदीઓ વહેતી રહે છે। જે લોકો અતૃપ્ત ચિત્તથી શ્રવણમાં તત્પર પોતાના કર્ણ કુહરો દ્વારા એ અમૃતને છકીને પાન કરતા રહે છે, એમને ભૂખ તરસ ભય શોક મોહ વગેરે કોઈ પણ બાધા પહોંચાડી શકતું નથી। હાય હાય સ્વભાવતઃ પ્રાપ્ત થનારા આ ભૂખ તરસ વગેરે વિઘ્નોથી સદા ઘેરાયેલો જીવ સમુદાય શ્રી હરિની કથામૃત સિંધુ સાથે પ્રેમ નથી કરતો। साक्षात प्रजापति नवती ब्रह्माजी भगवान शंकर स्वयं दक्षादी प्रजापति पण सनकाद देशनिक ब्रह्मचारी मरीचि अति अंगिरा पुरुष जे पदो करतो भृगु वशिष्ठ અને હું આ જે સર્વવાદી મુનિગણો છે એ બધા છે સમસ્ત વાંગમયના અધિપતિ હોઈને પણ તપો ઉપાસના સમાધિ દ્વારા શોધીને મળી ગયા, છતાં પણ એ સર્વસાક્ષી પરમેશ્વરને આજ સુધી જોઈ શક્યા નથી। વેદમાં અત્યંત વિસ્તૃત છે, એનો પાર પામવો એ કોઈ મજાક નથી। अनेक महानुभावों ने आलोचना કરીને મંત્રોમાં બતાવેલા વજ્રહસ્ત ગુણયુક્ત વજ્રહસ્ત પુરંદરઃ અવાક્ય છે। પુરંદરેન્દ્ર તો આવા મૂળવાળા ઇન્દ્ર વગેરે દેવતાઓના રૂપમાં ભિન્ન ભિન્ન કર્મો દ્વારા જો કે એ પરમાત્માનું યજન કરે છે, તથાપિ એમના સ્વરૂપને એ પણ જાણતા નથી। હૃદયમાં વારંવાર ચિંતન કરવામાં આવે ત્યારે ભગવાન જે સમયે જે જીવ પર કૃપા કરે છે એ જ સમયે એ લૌકિક વ્યવહાર અને વૈદિક કર્માર્થની બદ્ધમૂળ આસ્થાથી છૂટી પાઈ શકે છે। આમાં શ્રદ્ધા જતી નથી। કર્મો અને કર્મના ફળો વૈદિક કર્મો ઉપાસનાઓના બધામાંથી ભગવાનની કૃપા થાય તો જ આમાંથી શ્રદ્ધા એની દૂર થઈ શકે। જે પરમેશ્વર તમે આ કર્મમાં પરમાર્થ બુદ્ધિ ના કરશો, જે સાંભળવામાં જ પ્રિય લાગે છે, પરમાર્થનો તો આ વૈદિક કર્મોને કોઈ સ્પર્શ જ નથી। આજે પરમાર્થના જેવું દેખાય છે એમાં કેવળ અજ્ઞાન જ કારણ છે। જે મલિનમતી કર્મવાદી લોકો વેદોને કર્મફળ બતાવે છે એ વાસ્તવમાં વેદોનો મર્મ સમજતા જ નથી। એનું કારણ એ છે કે પોતાના સ્વરૂપબોધ લોક આત્મતત્વને જાણતા નથી, જ્યાં સાક્ષાત શ્રી જનાર્દન ભગવાન વિરાજમાન છે। પૂર્વની તરફ અગ્રભાગ પણ આ કુશાઓથી સંપૂર્ણ ભૂમંડળને આચ્છાદિત કરીને અનેક પશુઓનો વધ કરવાથી તમે બહુ કર્મ અભિમાની અને ઉદ્ધત થઈ ગયા છો, પરંતુ વાસ્તવમાં તમે કર્મ અથવા ઉપાસના કશાયના રહસ્યને જાણતા નથી। વાસ્તવમાં કર્મ તો એ છે જેનાથી શ્રી હરિને પ્રસન્ન કરવામાં આવે છે, અને વિદ્યા પણ એ જ છે જેનાથી ભગવાનના ચિત્ત લાગે છે। અભિમાન વધતું જાય અને ભગવાન દૂર થતા જઈએ એ કોઈ કર્મની ઉપાસના નથી। શ્રી હરિ સંપૂર્ણ દેહધારીઓના આત્મા નિયામક અને સ્વતંત્ર કારણ છે। આથી એમના ચરણ કળ જ મનુષ્યના એકમાત્ર આશ્રય છે, અને એમનાથી સંસારમાં સર્વનું કલ્યાણ થઈ શકે છે। જેનાથી કોઈને અણુમાત્ર પણ ભય નથી થતો એ એનો પ્રિયતમ આત્મા છે। આવું જે પુરુષ જાણે છે એ જ જ્ઞાની છે, અને જે જ્ઞાની છે એ જ ગુરુ અને સાક્ષાત શ્રી હરિ સૌ વિદ્વાન યો વિદ્વાન સદગુરુ સહરી। આવું જાણે છે વિદ્વાન છે એ વિદ્વાન છે ગુરુ છે, અને ગુરુ છે સાક્ષાત હરિ છે। શ્રી નારદજી કહે છે પુરુષ શ્રેષ્ઠ અહીં સુધી જે કંઈ કહેવામાં આવ્યું એનાથી તમારા પ્રશ્નનો ઉત્તર અપાયેલો। હવે હું એક સારી પણ નિશ્ચિત કરવા વાળેલું ગુપ્ત સાધન બતાવું છું, તમે ધ્યાન દઈને સાંભળો। પુષ્પ વાટિકામાં પોતાની હરણી સાથે વિહાર કરતો એક હરણ મસ્ત ઘૂમી રહ્યો છે। એ ઘાસ વગેરે નાના નાના અંકુરો ચરી રહ્યો છે। એના કાન ભમરાઓના મધુર ગુંજારોમાં દાટેલા છે। એની સામે જ બીજા જીવોને મારીને પોતાનું પેટ ભરનારો બળવું ટાંકીનો ભૂલ છે। પાછળથી શિકારી જ્ઞાનથી વિદ્વાને માટે એના પર બાણ છોડે છે, પરંતુ હરણ એટલું બેશુદ્ધ છે કે એને આને કઈ ખબર પડતી જ નથી। अस्यार्थः सुमनसधर्मणां क्रीडां शरण आश्रमे पुष्पमधुगन्धवत् शुभ्रतमं काम्यकर्मविभागजं कामसुखदमं जय्योपस्यादिविजयवन्तं विपुलीभूय
तत् अभिनिवेशित मनसं षडंगी गण सामगीत बदती मनोहर वनितादि जन आलापेषु अतितराम अति प्रलोभित कर्णमग्रे मृगयुगवत आत्मनः आयुभरतः अहोरात्रान्तान् कालनौ विशेषान् अविगणय्य गृहेषु विहरन्तं दृष्टतः एव परोक्षम् अनुप्रवृत्तः लुप्ततः कृतान्तः अन्तःशरणजमिह पराविद्यति तम् इमम् आत्मानम् अहोराजन् भिन्नहृदयं द्रष्टुम् अर्हसि इति। सत्त्वं विचक्षणृपचेषे समात्मनोऽन्तः चित्तं नियच्छोर्विकरणतुलितचित्ते जयन्तनाश्रममतस्तमयोगदातं प्रीणीनां शरणं क्रमेण। एक बार આ હરણ દશા પર વિચાર કરો કે રાજા આ રૂપકનો આશય સાંભળો, આ મૃતપ્રાય હરણ તમે જ છો। તમે તમારી દિશા પર વિચાર કરો। પુષ્પોની જેમ આ સ્ત્રીઓ કેવળ જોવામાં સુંદર છે। આ સ્ત્રીઓના રહેતા ઘર જ પુષ્પવાટિકા છે। એમાં રહીને તમે પુષ્પના મધ અને ગંધની સમાન ક્ષુદ્ર સકામ કર્મના ફળરૂપ જીવ અને જનનેન્દ્રિયને પ્રિય લાગનારા ભોજન તથા સ્ત્રી સંગ વગેરે તુચ્છ ભોગોને શોધી રહ્યા છો। સ્ત્રીઓથી ઘેરાયેલા રહ્યો છો અને પોતાના મનને તમે એમાં જ ફસાવી રાખ્યો છે। સ્ત્રી પુત્રોનું મધુર ભાષણ જ ભમરાઓનો મધુર ગુંજારો છે। તમારા કાન એમાં અત્યંત આસક્ત થઈ રહ્યા છે। સામે જ ગરુઓના ઝુંડ સમાન કાળના અંશ દિવસ અને રાત તમારા આયુષ્યનું હરણ કરી રહ્યા છે, પરંતુ તમે જરા પણ પરવા નથી કરતા। ગૃહસ્થીના સુખમાં મસ્ત રહો છો। તમારી પાછળ ગુપચુપ નાતીઓ શિકારી કાળ પોતાના છુપાયેલા બાણથી તમારા હૃદયને દૂરથી જ વિધિ નાખવા ઈચ્છે છે। આ પ્રકારે પોતાની હરણના જેવી સ્થિતિમાં જોઈને તમે તમારા ચિત્તને હૃદયની અંદર નિરુદ્ધ કરો અને નદીની જેમ પ્રવાહિત થનારી શ્રવણેન્દ્રિયની બાહ્ય વૃત્તિને ચિત્તમાં સ્થાપિત કરો, અંતર્મુખી કરો। જ્યાં ગ્રામીણ પુરુષોની ચર્ચા થતી રહે છે તે ગૃહસ્થાશ્રમને છોડીને પરમહંસોના આશ્રય શ્રીહરિને પ્રસન્ન કરો અને ક્રમશઃ બધા વિષયોથી વિરત થઈ જાઓ। राजोवाच श्रुतं वीक्षितं ब्रह्मन् भगवान् यदभाषितं नैतजानन्त्युपाध्यायः किन्नं योगविदुषति संशयोगदुःखे विप्रकञ्चिन्नस्तत्कृतो महान् दृश्योऽपि बोध्यन्त्यत्र नैन्द्रियवृत्तयः कर्मणालवतेयेन पुमानिहमिहायतम् अमुद्रायेण देहेन दृष्टानि सदश्नुषे इति वेदज्ञानात् श्रूयते शब्दतत्रः कर्म यत्क्रियते प्रोक्तं परोक्षं न प्रकाशते। ભગવાન આપણે કૃપા કરીને મને જે ઉપદેશ આપ્યો છે એ મેં સાંભળ્યો અને આ પર વિશેષ વિચાર પણ કર્યો। મને કર્મનો ઉપદેશ આપનારા આ આચાર્યનો નિશ્ચય જ એનું જ્ઞાન નથી। આથી જે આ વિષયને જો એ જાણતા હોત તો મને ઉપદેશ કેમ ના કરો? એ વિપ્રવર મારા ઉપાધ્યાએ આત્મતત્વના વિષયમાં મારા હૃદયમાં જે મહાન સંશય ઉભો કરી દીધો હતો તેને આપે પૂરી રીતે કાપી નાખ્યો છે। કર્મમાં જે લાગેલા હોય સ્વામીજી મહારાજ કહે છે કે રામાયણ ભાગવત સાંભળવું હોય ને તો સંન્યાસી વક્તા કરવું। ગૃહસ્થ વક્તા વેદાંતી પર વાત કરશે તે રામાયણ જે પણ કરશે એ ગૃહસ્થ આશ્રમ જસ્ટિફાય કરશે જ। વક્તા ગૃહસ્થ હોય તો કોઈ પણ ગૃહસ્થ એટલે કે સંસારમાં લાગેલો વક્તા, તો એવો વક્તા હોય તો એ પોતે જે કરે છે એને સમર્થન આપ્યા જ કરશે। એટલા માટે કંઈ પણ સાંભળવું હોય તે વક્તા એવો હોવો જોઈએ કે જે પોતે જે બોલે છે એમાં નિષ્ઠા ધરાવતો હોય। એટલે કે છે રાજા એ કર્મમાં અમને જોડનારા જે આચાર્યો મળે અમને એ બધા કર્મમાં જોડે જ રાખ્યા। આત્મતત્વની વાત આપણે ક્યારે અમે શીખવાડી શકીએ? વિપ્રવર મારા ઉપાધ્યાએ આત્મતત્વના વિષયમાં મારા હૃદયમાં જે મહાન સંશય ઉભો કર્યો હતો એને આપણે સારી રીતે કાપી નાખ્યો છે। આ વિષયમાં ઇન્દ્રિયોની ગતિ ન હોવાને કારણે મંત્રદ્રષ્ટ ઋષિઓને પણ મોહ થઈ જાય છે। વેદવાદીઓનું કથન જગ્યાથી કંઈ સાંભળવામાં આવે છે કે પુરુષ આ લોકમાં જેના દ્વારા કર્મ કરે છે એ સ્થૂળ શરીરને અહીં છોડીને પરલોકના કર્મોથી જ બનેલા બીજા દેવથી એ ફળોને ભોગવે છે, પરંતુ આ વાત કેવી રીતે થઈ શકે છે? કારણ કે આ કર્મોનો કરતા સ્થૂળ શરીર નષ્ટ થઈ જાય છે। આ સિવાય જે કર્મ કરવામાં આવે છે એ તો વિધિષ્ઠમાં અદૃશ્ય થઈ જાય છે।
એ પરલોકમાં ફળ આપવા માટે કયા પ્રકારે ફરીથી પ્રગટ થઈ શકે છે? નારદ ઉવાચ ભેને પાર્વતી કર્મ ભેને પામુષકત પુમાન ભૂમે ગવ્યોધાનેન વિકેન મનસા સ્વયં શયાનમ ઉત્કૃષ્ય સંતમ પુરુષો યથા કર્માત્મન્યામિદં ભુંક્તે કાર્યશેનેતરેણવા મમ એકે મનસા યચ્છત્સાવહમિતિ પ્રત્યદશાવહમિતિ કુર્વન્ન ગૃહ્ણીજાતસ્તુમાગ્રાસ્તં કર્મ येन पुनर्भवः यथानुमेयते चित्तमुपयैरिन्द्रियैः तैः एवं प्राप्तेह कर्म लक्ष्यते चित्तवृत्तिभिः नानुभूतं क्वचानेन देहेनादृष्टमश्रुतं कदाचिदुपलभ्येत यद्रूपव्याद्रुमात्मनि तेनासिकादृशं निधिनोतेह सम्भवम् शब्दस्थाननुभूतोऽर्थो न मनः स्रष्टुमर्हति मन एव मनुष्यस्य पूर्वरूपाणि संसति भविष्यतश्च वज्रं ते तथैव न भविष्यतः अदृष्टमश्रुतं चात्र क्वचिन्मनसि दृश्यते यथा तथा न मन्तव्यं देशकालक्रियाश्रयम् सर्वे क्रमानुरोधेन मनसेन्द्रियगोचराः आयान्ति वरसो यान्ति सर्वे समनसो जनाः सर्वैकनिष्ठे मनसि भगवत्पार्श्ववर्तिनि तमश्चन्द्रमसि वेदमुपरक्ष्यावभाषते नाहं ममेति भावोऽयं पुरुषेत्यवधीयते यावद्बुद्धिमनोक्षात् गुणव्यूहो जनानिनान् शक्तिमोक्षोपदादेषु प्राणायामगतम् ज्ञानप्रचारयोरपि गर्भे बाल्येऽप्यकौष्पद्यां देवादशविधं तदा लिङ्गं नश्यते योनः कुर्वान् चन्द्रमसो यथा अर्थे अविद्यमानेऽपि संस्कृतिर्न निवर्तते ध्यायतो विषयानस्य स्वप्ने नर्थावमो यथा एवं पञ्चलिकं लिङ्गं विवृषोडशवित्तकम् एष चेतनयायुक्तो जीव इत्यभिधीयते अनेन पुरुषो देहानुपादत्ते मुञ्चति अस्य सुखं वयं सुखं जानेन विन्दति यथा गुणशतरूपेयं नागयात्यपयाति च नत्यतिरिन्द्रियमाणोऽपि प्रादेहाभिमतिञ्चनः यावदन्यं न विन्देत व्यवधानेन कर्मणां मन एव मनुष्येन्द्रभूतानां भवभावनम् यदा श्रेष्ठताध्यायं कर्मण्याभिनुते प्रकृतं सति कर्मण्यविद्यायां बद्धं कर्मण्यात्मनः अतस्तत्पदार्थं तस्य सर्वात्मनः हरिं पश्यन् तदात्मकं विश्वं विस्तृत्यजानतः। नारद जी के राजा स्थूल शरीर पर लिंग शरीर अधीन છે આથી કર્મનો ઉત્તરદાયી બનાવવું પડશે જેથી પરમ પ્રધાન લિંગ શરીરની સહાયતાથી મનુષ્ય કર્મ કરી છે એ તો મર્યા પછી પણ સાથે રહ્યું છે આથી તે પરલોકમાં અપરોક્ષ રૂપથી સ્વયં એના દ્વારા એના ફળને ભોગવે છે સ્વપ્નાવસ્થા મનુષ્ય જીવિત શરીરનો અભિમાન તો છોડે છે પરંતુ એના સમાન અથવા એનાથી ભિન્ન પ્રકારનો પશુ પક્ષી વગેરે શરીરથી એ મનમાં સંસ્કારોથી જુદા કર્મોના ફળ ભોગવે છે એ મન દ્વારા જીવ જે સ્ત્રી પુત્રાદીને આ મારણ છે અને દેહાદીને આ હું એમ કહીને માને છે એમના કરેલા પાપ પુણ્યરૂપ કર્મોને પણ એ પોતાના પર લઈ લે છે અને એમના કારણે એને વ્યર્થ જ હરિજન્મ લેવો પડે છે જે પ્રકારે જ્ઞાનેન્દ્ર અને કર્મેન્દ્રિય મનની ચેષ્ટાઓથી એમનો પ્રેરક ચિત્તનો અનુમાન કરી શકાય છે એ પ્રકારે ચિત્તની ભિન્ન ભિન્ન પ્રકારની વૃત્તિઓથી પૂર્વજન્મના કર્મોનું અનુમાન કરી શકાય છે આથી કર્મ અદૃષ્ટ રૂપથી ફળ આપવાની માટે કાલાંતરમાં મોજૂદ રહે છે ક્યારેક એમ જોવા મળે છે કે જે વસ્તુનો આ શરીર સાથે શરીરે ક્યારે અનુભવ નથી કર્યો જેને ક્યારે જોયું કે સાંભળ્યું નથી એ સ્વપ્નમાં એ એવી રીતે જેવી હોય છે એવો જ અનુભવ થઈ જાય છે એ રાજા તમે નિશ્ચય માનો કે લિંગ દેહના અભિમાની જીવને એનો અનુભવ પૂર્વ જન્મમાં થઈ ચૂક્યો છે કારણ કે જે વસ્તુ પહેલા અનુભવેલી નથી એની વાસના મનમાં થઈ શકે જ નથી જે સ્વપ્નમાં અનુભવે છે જેવી રીતે તો પહેલા અનુભવ કર્યો છે એટલે લિંગ શરીર જોડે જાય છે સ્થૂળ શરીર જતું રહ્યું પણ સૂક્ષ્મ શરીર જોડે જાય છે એમાં વાસનાઓ છે માટે એનો અનુભવ સ્વપ્નમાં પણ કરે છે।
તે રાજા ચોર મધ્યમાં થયો. મન જ મનુષ્યને પૂર્વ રૂપોનો અને ભાવિ શરીર આદિને બતાવી દે છે, અને જેમનો ભાવિ જન્મ થનારો નથી એ તત્વવેદતાઓની વિવિધ મુક્તિ ખબર પણ મનથી જ લાગી જાય છે. ક્યારેક ક્યારેક સ્વપ્નમાં દેશ કાળ અથવા ક્રિયા સંબંધિત વાતો પણ જોવામાં આવે છે કે પહેલા ક્યારેય જોઈ કે સાંભળી ના હોય, જેમ કે પર્વતની શિખર ઉપર સમુદ્ર, દિવસમાં તારા અથવા પોતાનું માથું કપાઈ જવું વગેરે આવું જોવામાં આવે છે. ત્યારે નિદ્રા દોષને કારણ માનવું જોઈએ. મનની સામે ઇન્દ્રિયોથી અનુભવ થવા યોગ્ય પદાર્થો જ ભોગ રૂપમાં વારંવાર આવે છે અને ભોગ સમાપ્ત થતા ચાલ્યા જાય છે. તેવો કોઈ પદાર્થ નથી આવતો જેનો ઇન્દ્રિયોથી અનુભવ નષ્ટ થઈ શકે. એનું કારણ એ છે કે સર્વ જીવ મન સહિત છે. સાધારણ રીતે તો બધા પદાર્થોનું ક્રમશઃ જ ભાન થાય છે, પરંતુ જો કોઈ સમયે ભગવત ચિંતનમાં લાગેલું મન વિશુદ્ધ સત્વમાં સ્થિત થઈ જાય તો એમાં ભગવાનનો સંસર્ગ થવાથી એક સાથે સમસ્ત વિશ્વનું ભાન પણ થઈ શકે છે. જેમ રાહુ દૃષ્ટિનો વિષયમાં હોવા છતાં પણ પ્રકાશાત્મક ચંદ્રમાના સંસર્ગથી જો દેખાવા મળે છે. તે રાજા જ્યાં સુધી ગુણોનું પરિણામ અને બુદ્ધિવાન ઇન્દ્રિય શબ્દાદોષોનો સંઘાત આ અનાદિ લિંગને બની રહ્યો છે, ત્યાં સુધી જીવની અંદર સ્થૂળ લિંગ પ્રત્યે હું અને માનું એ ભાવનો અભાવ થઈ શકતો નથી. એટલે આપણો જે બોધ હોવો જોઈએ એ સ્થૂળ શરીર વિશે હોવો જોઈએ. સ્થૂળ શરીર ગમે એટલા તપને જપની ક્રિયાઓ કર્યા કરીએ તો સૂક્ષ્મ શરીરમાં રહેલી વાસનાઓ, એ ભાવનાઓ, એ ચિંતનો, એ ઈચ્છાઓ, એ કામનાઓ એમની જોડે વાતચીત નહીં કરીએ, એમને સંબોધીએ નહીં અને એમનું પોવત એમના કોઈ બદલાય એવી કાળજી નહીં કરવામાં આવે તો જન્મ મરણ કે બંધનનું કારણ મન છે, નહીં કે સ્થૂળ શરીર છે. સુષુપ્તિ મૂર્છા અત્યંત દુઃખ અને મૃત્યુ વગેરે તીવ્ર ગરાજના સમય પણ ઇન્દ્રિયોની વ્યાકુળતાને કારણે હું અને મારાપણાની સ્પષ્ટ ગણતરી થતી નથી, પરંતુ એ સમય પણ અભિમાન તો રહે જ છે. જે પ્રકારે અમાસી રાત્રિમાં ચંદ્રમાં રહેતા હોવા છતાં પણ દેખાતો નથી, એ પ્રકારે યુવાવસ્થામાં સ્પષ્ટ પ્રતીત થનાર આ 11 ઇન્દ્રિય વિશિષ્ટ લિંગ શરીર ગર્ભાવસ્થા અને બાલ્યકાળમાં રહે છે તો પણ ઇન્દ્રિયોનો પૂર્ણ વિકાસ નથી થવા માટે પ્રતીત થતો નથી. જે પ્રકારે સ્વપ્નમાં એ વસ્તુનું અસ્તિત્વ ન હોવા છતાં પણ જાગ્યા વગર સ્વપ્નજનિત અનર્થની નિવૃત્તિ થતી નથી. એ પ્રકારે સાંસારિક વસ્તુઓથી અસર છે તો પણ અવિદ્યાવશાત જીવ એમનું ચિંતન કરતો જ રહે છે. આથી એના જન્મ મરણનો સંસારી છુટકારો થઈ શકતો નથી. આ પ્રકારે પંચતન માત્રાઓથી બનેલું અને 16 તત્વના રૂપમાં વિકસિત આ ત્રિકોણમય સંઘાત જ લિંગ શરીર છે. એ જ ચેતના શક્તિયુક્ત થઈને જીવ કહેવાય છે. એના દ્વારા પુરુષ ભિન્ન ભિન્ન દેહોને ગ્રહણ કરે છે અને છોડે છે તથા એનાથી જેને હર્ષ, શોક, ભય, દુઃખ, સુખ વગેરેનો અનુભવ થાય છે. જે પ્રકારે જોડો જ્યાં સુધી બીજા ઘાસના તણસાને પકડતી નથી ત્યાં સુધી પહેલાને છોડતી નથી. એ પ્રકારે જીવ મરણકાળ ઉપસ્થિત થતા પણ જ્યાં સુધી દેહનો આરંભ કરનારા કર્મોની સમાપ્તિ થતા બીજા શરીરને પ્રાપ્ત નથી કરી લેતો ત્યાં સુધી પહેલા શરીર અભિમાને છોડતો નથી. જીવ જતો નથી. એમથી ઘણી વાર થતો હોય કે જીવ નથી જતો, કારણ કે એને નવું દેખાતું નથી. જળો જેમ ધાતુ તળાતું એ છોડે એટલે આમ અમને પણ ઓઝા લેડી ઓઝા સિરિયસમાં પણ આવતા હતા આ જળો. તો એ અહીંથી નીકળે છે અને આટલે આવીને પછી આમાં એ ફરે છે જળો નાનો પ્રાણ, અને પછી બીજો આધાર મળે તો અહીં ટેકો તે પછી એની છૂટે, પછી આમ કરતી કરતી આગળ ચાલે. એક શરીર છોડીને જીવ એ આપણી એમનું કામ પૂરું થઈ ગયું. એક શરીર છોડે છે જીવાત્મા એ છોડતા ત્યારે બધું નજર કરે કે મને લાયક મળે છે કઈ, પછી જયારે લાયક મળે ત્યારે આ શરીર છોડે છે. નવા શરીરમાં ધન કર્યા પછી જૂના શરીર છોડે છે. છોડવાની ટેવ પાડી દીધી. મને એટલી ચિંતા થતી હોય છે સ્ત્રીઓ ભયંકર હોય છે. શરીર ન છોડી શકાવું અત્યંત વૃદ્ધ ક્ષીણ થઈ ગયું છૂટતું ના હોય તો શરીરમાંની આસક્તિ, શરીરની આસક્તિ એટલે ભોગની આસક્તિ. શરીર ભોગનું સ્થાન હોય ત્યાં સુધી શરીરની આસક્તિ નહીં છૂટે. શરીરમાં રહેતા રહેતા શરીરમાંના ભોગો જોડે વિબંધ દોષી કરી નાખવી. જો ભોગોમાં રસ લે તો શરીરમાં રસ લે તો શરીર શું કરશે? નવા શરીરની બેબંધી રસી નાખે એટલે એ પણ છોડવાનો એક પ્રકાર છે. નવું શરીર તમને છોડી લઈએ તો છૂટાય એ પ્રકાર યોગ્ય નથી.
એમણે કહ્યું કે નવું શરીર આપણી વાસનાઓથી શોધીએ છીએ. આપણે મારા કર્મ ફળો અને મારા સુખનું શરીરમાંથી વાસનાઓ છે, એ વાસનાઓ કે નવું શરીર જોઈશે. એની કથા ક્યારે કરીશું. કે રાજા, આ મન પ્રધાન દેહ શરીર જ જીવના જન્માદિનું કારણ છે. જીવ જ્યારે ઇન્દ્રિય જનિત ભોગોનું ચિંતન કરતો હોય, વારંવાર એમને જ માટે કર્મ કર્યા કરે છે, ત્યારે એ કર્મો થતા રહેવાથી અવિદ્યાવશાત એ દેહાદિના કર્મો બંધ થઈ જાય છે. આથી એ કર્મબંધથી છુટકારો પામવા માટે સંપૂર્ણેશ્વરને ભગવત જુએ અને સર્વ પ્રકારે શ્રી હરિનું ભજન કરો. તેમનાથી વિષ્ણુ ઉત્પત્તિ થઈ છે અને સિદ્ધિ થાય છે, તેમના જ લય થાય છે. મૈત્રેય ઉવાચ ભાગવત મુખ્યો ભગવાન નારદોહં સયોગતિં પ્રદર્શ્યહં નામંત્ર્ય વિતરોગં તતો ગમત પ્રાચીન ગર્ભી રાજર્ષિ રજા સર્વાભિલક્ષણે આદિશ્ય પુત્રાન ગમત તપસે અભિનાશ્રમ તૈવૈકાગ્રમનાભીરો ગોવિંદ ચરણાંબુજં વિમુક્ત સંગોનુભજન ભક્ત્યા યત્સામ્યતામ ગાવત એકદભ્યાસપારોક્ષ્યં ગીतं દેવર્ષિણાનઃ યશ્રાવયશ્રણોયાત્તલિંગેન મુચ્યતે એતન્मुकुन्द यशसा भुवनं पुनानं देवर्षिवर्यमुपनिष्कृतमात्मशौचं यः कीर्त्यमानं गच्छति पारमेष्ठ्यं नास्मिन् भवेत् भ्रमतिमुक्तसमस्तबन्धः अध्यात्मपारोक्षविदं मया निगतमद्भुतम् एवं क्रियाश्रमं पुस्तकच्छिन्नो मुच्यते संशयः. श्री वैद्यजीએ કીધું છે, ભક્ત શ્રેષ્ઠ શ્રી નારદજીએ રાજા પ્રાચીનવર્ગીને જીવ અને ઈશ્વરના સ્વરૂપનો દિગ્દર્શન કરાવ્યું. પછી એમની પાસેથી વિદાય લઈને સિદ્ધલોકમાં ચાલ્યા ગયા. ત્યારે રાજા શ્રી પ્રાચીનવર્ગી પણ પ્રજાપાલનનો ભાર પોતાના પુત્રોને સોંપીને તપશ્ચર્યા કરવાની માટે કપિલાશ્રમમાં ચાલ્યા ગયા. ત્યાં એ વીરવરે સમસ્ત વિષયોની આસક્તિ છોડી એકાગ્ર મનથી ભક્તિપૂર્વક શ્રી હરિના ચરણ કમળનું ચિંતન કર્યું અને સારૂપ્ય પદને પ્રાપ્ત કર્યું. ખરી વીરતા આ છે, વિષયોના પર આશ્રિત રહેવું અને વિષયો ભોગવવા એને વીરતા કહેવાય, કે વિષયને છોડવા એને વીરતા કહેવાય. વીર શ્રેષ્ઠ વીર કયો છે? તે કહે છે કે તમે મને છોડો છો, એના પહેલા હું તમને છોડું છું, તમે જઈ શકો છો. વિદુરજી દેવર્ષિ નારદના પરોક્ષ રૂપે કરેલા આત્મજ્ઞાનને જે પુરુષ સાંભળશે અથવા સંભળાવશે એ શીઘ્ર જ સૂક્ષ્મ શરીરના બંધન છૂટી જશે. દેવર્ષિ નારદના મુખ્ય નીકળેલું આત્મજ્ઞાન ભગવાન મુકુંદના યશથી સમૃદ્ધ હોવાને કારણે ત્રિલોકીને પવિત્ર કરનારું, અંતઃકરણને શુદ્ધિ કરનારું અને પરમાત્મા પદને પ્રકાશિત કરનારું છે. જે પુરુષ આની કથા સાંભળશે એ સમસ્ત બંધોમાંથી મુક્ત થઈ જશે અને પછી આ સંસાર ચક્રમાં એને ભટકવું પડશે નહીં. વિદુરજી ગૃહસ્થાશ્રી પુરંજનના રૂપકથી પરોક્ષ રૂપમાં કહેલ આ અદભુત આત્મજ્ઞાન મેં ગુરુની કૃપાથી પ્રાપ્ત કર્યું હતું. એનું તાત્પર્ય સમજી લેવાથી બુદ્ધિયુક્ત જીવનું દેહાભિમાન નિવૃત્ત થઈ જાય છે અને એને પરલોકમાં જીવ કયા પ્રકારે કર્મોના ફળ ભોગવે છે એ સંશય પણ મટી જાય છે. श्रीमद्भागवते महापुराणे पारमहंस्यां संहितायां चतुर्थस्कन्धे विष्णुमयी संवादे प्राचीनवर्यनारदसंवादो नाम एकोनविंशोऽध्यायः. दशवर्षसहस्रान्ते पुरुषस्तु सनातनः
तेषामाविर्भूत्युष्णं शान्तेन शमयन्तु च सुपर्णचन्द्रमारूढो मेरुष्णो गरुडाम्बुजः पीतवासामणिग्रीवः कुर्वन्नितिनिराशिषः काशिष्ठुरापण्यवर्णविभूषणैः व्राजत्कपोलवदनो विलसत्किरीटः अष्टायुधैरनुचरैः मुनिभिः सुरेन्द्रैः आसेवितो गरुडकिन्नरकीर्तिभिः वीणायकाशभुजमण्डलमध्यलक्ष्म्या स्वतच्छया परिवृतो वनमालयाद्यः बहिष्मतः पुरुषाः सुतान् प्रपन्नान् पर्जन्यानुतया सगुणावलोकः। તુલસી પૂછે છે બ્રહ્મન આપણે રાજા પ્રાચીન વર્ગના વર્ણન કર્યું હતું એમણે રુદ્રગીત દ્વારા શ્રી હરિ સ્તુતિ કરીને કઈ સિદ્ધિ પ્રાપ્ત કરી એ બાળક પ્રત્યે મોક્ષાધિપતિ શ્રી નારાયણના અત્યંત પ્રિય ભગવાન શંકરનો અકસ્માત સાનિધ્ય પ્રાપ્ત કરીને પ્રચેતાઓએ મુક્તિ તો પ્રાપ્ત કરી જ હશે આ પહેલા આ લોકમાં અને પરલોકમાં પણ એમણે શું પ્રાપ્ત કર્યું એ બતાવવાની આ કૃપા કરો। શ્રી વૈદ્યજી ગુરુજી પિતાના આજ્ઞાકારી પ્રચેતાઓએ સમુદ્રની અંદર ઉગાડીને રુદ્રગીતના જગરૂપ યજ્ઞ તપસ્યા દ્વારા સમસ્ત શરીરોનો ઉત્પાદક ભગવાન શ્રી હરિ પ્રસન્ન કર્યા। તપસ્યા કરતા કરતા 10,000 વર્ષ વીતી જતા પુરાણ પુરુષ શ્રી નારાયણ પોતાની મનોહર કાંતિ દ્વારા એમના તપસ્યા જનિત ક્લેશને શાંત કરતા સૌમ્ય વિગ્રહથી એમની સામે પ્રગટ થયા। ગરોળીના ખભા પર બેસેલા શ્રી ભગવાન વરરાજા જાણે સુગંધના શિખર પર શ્યામ ઘટા છવાઈ ગઈ હોય। એમના શ્રેયકો મનોહર પીતાંબર અને કંઠમાં કૌસ્તુભમણી સુશોભિત હતા। એમની દિવ્ય પ્રભાથી તે સર્વ દિશાઓના અંધકારને દૂર કરી રહ્યા હતા। ચમકતા સુવર્ણની આભૂષણો અદ્યુક્ત એમના કમનીય કપોળ અને મનોહર મુખમંડળના પૂર્વ શોભા થઈ રહી હતી। એમના મસ્તક ઉપર ઝગમગતો મુકુટ શોભાયમાન હતો। પ્રભુની 8 પૂજાઓમાં 8 આયુધ હતા। દેવતા મુનિને પાર્ષદ ત્યાં ઉપસ્થિત હતા અને ગરુડજી કિન્નરોની જેમ સામમય પાંખો અને ભયથી કીર્તિગાન કરી રહ્યા હતા। એમની 8 લાંબી લાંબી સ્થૂળ પૂજાઓની વચમાં શ્રી લક્ષ્મીજી સાથે સ્પર્ધા કરનારી વનમાળા વિરાજમાન હતી। આદિપુરુષ શ્રી નારાયણને આ પ્રકારે પધારીને પોતાના શરણાગત પ્રચેતાઓની તરફ ધ્યાન દૃષ્ટિથી નિહાળતા મેઘ સમાન ગંભીર વાણીમાં કહ્યું, શ્રી નારાયણ ભગવાન શ્રી ભગવાન વરગૃણીત્વપત્રં ભોયોऽયં મેઘવરંજનાઃ સૌહાર્દેનામૃતધર્મા સ્પૃષ્ટો અંતઃ યો ન સ્મરતિ સંધ્યાયાં વિશ્વાનરુધિરં નરઃ તસ્ય પુષ્પાત્મસામ્યં તથા ભૂતેષુ સૌહૃદम् एकमारुद्रदीपेन सायं प्रातः समाहिताः सुवन्यं कामवरान् रास्ये प्रज्ञां च शोभना यद्यूयं पितुरादेशमग्रमीष्टमुदान्विताः अथो भविष्यति कीर्तिर्लोकाननुभविष्यति भविताविष्णुसम्पुत्रो नवमो ब्राह्मणो गुणैः य एकात्मवीर्येण त्रिलोकीं पूरयिष्यति कंडो ब्रह्मो च यालज्ञा कन्या कमललोचना साचा पवित्रा जगुर्भूर्भूर्गालुकनन्दनाः शुक्षामायामुखे राजा सोमपीयूषवर्षिणी केशिनी रोदमानाया निगदेततयान्वितः प्रजा विसर्ग आदिष्टा पिष्टा मामनुवर्तता तत्र कन्यान्वरारोहं तामुद्वहतमाशिरम् अपृथक्सर्वशीलानां सर्वेषां वस्तुमध्यमा अपृथक्सर्वशीलेयं भूयात् कन्यर्पिताशया दिव्यवर्षसहस्राणां सहस्रमहाकौचसः भगवान् मोक्षत भोगान् वै दिव्यानुग्रहान् मम अथ मर्जनपायिन्या वध्या वक्रगुणाशयाः उपयाश्च मत्थामनिर्विद्येरयातः गृहेष्वाविषतां चापि पुंसां कुशलकर्मणां मद्वार्यायातयामानां नमन्याय गुहामताः नव्यवधुतैर्यज्ञो ब्रह्मैकब्रह्मवादिभिः न मुह्यन्ति न शोचन्ति न मुष्यन्ति यतो गताः।
श्री भगवान को राजपुत्रो તમારું કલ્યાણ થાઓ। તમે સર્વમાં પરસ્પર પ્રેમ છે ભાવ અને સ્નેહવશ તમે એક જ ધર્મનું પાલન કરી રહ્યા છો। તમારા આદર્શ સ્વભાવથી બહુ પ્રસન્ન છો। મારી પાસે તમે વર માંગો। જે પુરુષ સાયંકાળના સમયે પ્રતિદિન તમારું સ્મરણ કરશે એને પોતાના ભાઈઓમાં પોતાના સમાન પ્રેમ થશે તથા સમસ્ત જીવો પ્રત્યે મિત્રતાનો ભાવ થશે। જે લોકો સાયંકાળની પ્રાર્થના એકાગ્રચિત્તથી રુદ્રગીત દ્વારા મારી સ્તુતિ કરશે એમને હું અભીષ્ટ વર શુદ્ધ બુદ્ધિ પ્રદાન કરીશ। તમે લોકો એવું પ્રસન્નતાથી પોતાની પિતાની આજ્ઞા શિરોધાર્ય કરી છે એનાથી તમારી કંપની કીર્તિ સમસ્ત લોકોમાં ફેલાઈ જશે। તમારો એક બહુ મોટો વિખ્યાત પુત્ર થશે। એ ગુણોમાં કોઈ પણ પ્રકારે બ્રહ્માજી કરતા ઓછો નહીં થાય અને પોતાના સંતાનોથી તમે લોકોને એ ભરી દેશે। કે રાજકુમારો કંડુકશીના તપોનાશને માટે ઇન્દ્રની મોકલેલી બ્રહ્મલોચા અપ્સરાથી એક કમળનયની કન્યા ઉત્પન્ન થઈ હતી। એને છોડીને સ્વર્ગલોકમાં ચાલી ગઈ ત્યારે વૃક્ષોએ એ કન્યાને લઈને પાળી પોષી। જ્યારે તે ભૂખથી વ્યાકુળ થઈને રડવા લાગી ત્યારે ઔષધિઓના રાજા ચંદ્રમાએ દયાવશ એના મોંમાં પોતાની અમૃત વર્ષની તર્જની આંગળી આપી। તમારા પિતા આજકાલ મારી સેવામાં લાગેલા છે। એમણે તમને સંતાન ઉત્પન્ન કરવાની આજ્ઞા કરી છે। આજે તમે શીઘ્ર જ એ દેવોમાં સુંદરી કન્યા સાથે વિવાહ કરી લો। તમે બધા એક જ ધર્મમાં તત્પર છો અને તમારો સ્વાભાવિક સંકોચાથી તમારા જ સમાન ધર્મ અને સ્વભાવવાળી એ સુંદરી કન્યા તમારા બધાની પત્ની થશે તથા તમારા પિતામાં એનો સમાન અનુરાગ થશે। તમે લોકો મારી કૃપાથી 10 લાખ દિવ્ય વર્ષો સુધી પૂર્ણ બળવાન રહીને અનેક પ્રકારના પાર્થિવ અને દિવ્ય ભોગો ભોગવશો। અંતમાં મારી અવિચળ ભક્તિથી હૃદયને સમસ્ત વાસના રૂપમાં દગ્ધ થઈ જતા તમે આલોક અને પરલોકના નરકતુલ્ય ભોગોથી ઉપર થઈને મારા પરમ ધામમાં જશો। જે લોકોના કર્મ ભગવદ અર્પણ બુદ્ધિથી થાય છે અને જેમનો બધો સમય મારી કથા વાર્તાઓમાં જ વીતે છે તે ગૃહસ્થાશ્રમમાં રહે તો પણ ઘર એમને માટે બંધનનું કારણ થતું નથી। એ નિત્ય પ્રતિ મારી લીલાઓ સાંભળતા રહે છે। આથી બ્રહ્મવાદી વક્તાઓના દ્વારા હું જ્ઞાન સ્વરૂપ પરબ્રહ્મ એમના હૃદયમાં નિત્ય નવો જણાવું છું અને મને પ્રાપ્ત નિર્મિતા પછી જીવોને ન મોહ થઈ શકે છે ન શોક અને ન હર્ષ થઈ શકે છે। मैत्रेय उवाच एवं ब्रुवाणं पुरुषार्थभाजनं जनार्दनं प्राञ्जलयप्रतीतसः तद्दर्शनद्वस्ततमोरजो मदाः विरागुणान् तत्त्वतया सुहृत्तमं प्रत्येकतः ऊचुः नमो नमः क्लेशविनाशनाय निरूपितोदारगुणामयाय मनोवचो वेगपुरोजवाय सर्वाक्षमात्मने नमः। शुद्धाय शान्ताय नमस्वनिष्ठया मनस्य पाकविलसत्वयाय नमो जगत्स्थानकलोदरेषु गृहीतमाया गुणविग्रहाय नमो विशुद्धसत्त्वाय हरये हरिमेधसे वासुदेवाय कृष्णाय प्रभवे सर्वसात्वतां नमः कमलनाभाय नमः कमलमालिने नमः कमलपादाय नमस्ते कमलेक्षणं नमः कमलकिञ्चरकपिशङ्गामलवासुते सर्वभूतनिवासाय नमो युष्मन् साक्षिणे रूपं भगवता द्वैतदशेषक्लेशसञ्चे आविष्कृतं न कृष्णानां विमन्यतनुपङ्क्तिनं केदारत्वं हि विभुभिर्भाव्यं दीनेषु वत्सलैः यदनुस्मर्यते काले सौत्यागतरञ्जनः येनोपशान्तिर्भूतानां शुद्धकानामपि हताम् अन्तरित्वं तदुदये कस्मान्नो वेदनाशिषः असावेव अस्माकमीष्टिसो जगतपते प्रसन्नो भगवान् येषामपवर्गगुरुपतिः वरं वृणीमहे तथापि नाथतत्परतत्पराः नयनतत्त्वविभूतीनां स्तोनन्तरितिगीयते पारिजातिं च चालक्ते सारं मोल्यन्न सेवते परं विमूलमासाद्यसाक्षात्क्यं किं वृणीमहे यावत्तेहाय राजपृष्टा ब्रह्मामयकर्मभिः तावद्भवत्सङ्गानां सर्वस्यानो भवेमवे तुलयामलवेनापि न स्वर्गं न पुनर्भवम्
यत्र नारायण साक्षात् भगवान्यासिनापति संस्तूयते सत्कथासु मुक्तसमे पुनः पुनः तेषां विचरतां पद्म्यां तीर्थानां पावनेच्छया प्रीतस्यैकतावकानां समागमः वयं तु साक्षात् भगवन्नवस्य भूषणसङ्गमेन सुदृष्टिविद्यस्य भवस्य मृत्योः विषयसमपाद्यवैकतात्मनः यज्ञस्वतीतं पुरः प्रसारिताः त्रिभासवृद्धासदानुवृत्त्याः आयानतासुयोगान्तरश्च सर्वाणि भूतान्यन सूर्ययैव यज्ञस्सुतप्तं तप एतदीश यदन्तसाङ्गालमदभ्रमसु सर्वं तदेतत्पुरुषस्य भूम्नः वृणीमहे ते परितोषणाय मनस्वयं भूर्भगवान् भवश्च येने तपो ज्ञानविशुद्धसत्त्वाः अदृष्टपाराः प्रियन्महिन्नः सुवन्त्यतोपामसमं वृणीमः नमः समाय शुद्धाय पुरुषाय पराय च वासुदेवाय सत्त्वाय बुद्धं भगवते नमः। શ્રી ભગવાન દર્શનોથી પ્રચેતાઓનો રજોગુણ તમોગુણમાં નષ્ટ થઈ ચૂક્યા હતા, જ્યારે એમનાથી સકળ પુરુષાર્થોના આશ્રય અને સર્વના પરમ સ્વરૂપ શ્રી હરિ આ પ્રકારે કહ્યું ત્યારે એ હાથ જોડીને ગદગદ વાણીથી કહેવા લાગ્યા, પ્રચેતાઓએ કહ્યું કે પ્રભુ આપ ભક્તોના ક્લેશ દૂર કરનારા છો, અમે આપને નમસ્કાર કરીએ છીએ। વેદ આપણા ઉદાર ગુણ અને નામનું નિરૂપણ કરે છે, આપનો વેગ મન અને વાણીના વેગથી પણ વધીને છે તથા આપણું સ્વરૂપ સર્વ ઇન્દ્રિયોની ગતિની પર છે। અમે આપને વારંવાર નમસ્કાર કરીએ છીએ। આપ પોતાના સ્વરૂપમાં સ્થિત રહેવાને કારણે નિત્ય શુદ્ધ અને શાંત છો। મનનું નિમિત્તના કારણે અમે આપમાં આ મિથ્યા દ્વૈત અમને ભાસે છે। વાસ્તવમાં જગત ઉત્પત્તિ સ્થિતિને લઈને માટે આપ માયાના ગુણનો સ્વીકાર કરીને બ્રહ્મા વિશ્વને મહાદેવ સ્વરૂપ ધારણ કરો છો। અમે આપને નમસ્કાર કરીએ છીએ। આપ શુદ્ધ સત્ય સ્વરૂપ છો। આપનું જ્ઞાન સંસાર બંધનને દૂર કરનારું છે। આપ જ સમસ્ત ભાગવતોના પ્રભુ વસુદેવ નંદન ભગવાન શ્રી કૃષ્ણ છો। આપને નમસ્કાર છે। આપણે જ નાભીથી બ્રહ્માંડનું કમળ પ્રગટ થયું હતું। આપના કંઠમાં કમળ કુસુમની માળા સુશોભિત છે તથા આપના ચરણ કમળની સમાન ચરણ કમળ સમાન કોમળ છે। એ કમળને આપને નમસ્કાર છે। આપ કમળ કુસુમને ગીતાની સમંતર છે, ગીતાનું ધારણ કરેલા છો, સમસ્ત ભૂતોના આશ્રય સ્થાન છો અને સર્વના સાક્ષી છો। અમે આપને નમસ્કાર કરીએ છીએ। ભગવાન આપના સ્વરૂપ સંપૂર્ણ ક્લેશોની નિવૃત્તિ કરનારું છે। અમે અવિદ્યા અસ્મિતા રાગ દ્વેષાદી ક્લેશોથી પીડિતોની સામે આપે આ પ્રગટ કર્યું છે। તેનાથી વધીને અમારા પર આપની કઈ કૃપા હોઈ શકે કે અમંગલહારી પ્રભુ દિનો પર દયા કરનારા સમર્થ પુરુષોને આટલી જ કૃપા કરવી જોઈએ કે સમય સમય પર એ દેવજનોને આ અમારા છે એ પ્રકારે સ્મરણ કરી લે। આનાથી એમના આશ્રિતોનું ચિત્ત શાંત થઈ જાય છે। આપ તો ક્ષુદ્રમાં ક્ષુદ્ર પ્રાણીઓને પણ અંતઃકરણમાં અંતર્યામી રૂપ વિરાજમાન રહો છો। પછી આપના ઉપાસક અમારા લોકો જે કામનો કામનાઓ કરીએ છીએ, અમારી કામનાઓને આપ શા માટે ન જાણી લો કે જગદીશ્વર આપ મોક્ષ અમારા બતાવનારા સ્વયં પુરુષાર્થ સ્વરૂપ છો। આપ અમારા પર પ્રસન્ન છે, નથી વધીને અમારે રીતે શું જોઈએ? બસ અમારો અભિષ્ટ વર્તો આપની પ્રસન્નતા છે। તથાપિનાથ અમે એકવાર આપથી અવશ્ય માગીએ છીએ પ્રભુ, આપ પ્રભુ ત્યાગથી પર છો અને આપની વિભૂતિઓનો અંત નથી। આ ત્યાગ અનંત કહેવામાં છો। જો બ્રહ્મને અનાયાસ જ કલ્પવૃક્ષ મળી જાય તો શું એ કોઈ બીજા વૃક્ષનું સેવન કરશે? ત્યારે આપના ચરણ શરણમાં આવીને અમે શું માંગીએ? અમે આપના પાસેથી કેવળ આટલું જ માંગીએ છીએ કે જ્યાં સુધી આપની માયાથી મોહિત થઈને અમે અમારા કર્માનુસાર સંસારનો ભ્રમણ કરતા રહીએ, ત્યાંથી જન્મ જન્મમાં અમે આપના પ્રેમી ભક્તો સંગ પ્રાપ્ત કરતા રહીએ। અમે તો ભગવત ભક્તોના ક્ષણભરના સંગની સામે સ્વર્ગ અને મોક્ષને પણ કઈ સમજતા નથી। પછી માનવી ભૂગોળની વાત જ છે। સૂર્યામાં રવિનાથ્ય શ્લોક નથી આવ્યો 10 વર્ગમના પુનઃ
ભગવત સંતસ્ય મર્ત્યના વિમુક્તાશિષઃ. ભગવત ભક્તોના સમાજમાં સદા સર્વદા ભગવાનની મધુર મધુર કથાઓ થતી રહે છે. તેમના શ્રવણ માર્ગથી ભોગવૃષ્ણ ખાલી થઈ જાય છે. ત્યાં પ્રાણીઓમાં કોઈ પ્રકારનો વેર વિરોધ કે ઉદ્વેગ હોતો નથી. સારા સારા કથા પ્રસંગો દ્વારા નિષ્કામ ભાવથી સંન્યાસીઓના એકમાત્ર આશ્રય સાક્ષાત શ્રી નારાયણ દેવનું વારંવાર ગુણગાન થતા રહે છે. આપના એ ભક્તજનો તીર્થોને પવિત્ર કરવાના ઉદ્દેશ્યથી પૃથ્વી પર પગથી વિચરણ કરતા રહે છે. ભલા એમનો સમાગમ સંસારથી ભયભીત થયેલા પુરુષોને રુચિકર કેમ ન લાગે? એ ભગવાન આપના પ્રિય સખા ભગવાન શંકરના ક્ષણભરના સમાગમથી જ આજે અમે આપણું સાક્ષાત દર્શન પ્રાપ્ત કરી શક્યા છીએ. આપ જન્મ મરણ રૂપ દુષ્ટાથી રોગના શ્રેષ્ઠતમ વૈદ્ય છો. ત્યાં અમને આપણો જ અમે લીધો છે. એ પ્રભુ અમે તમારી ચિત્તથી જે અધ્યયન કર્યું છે, નિરંતર સેવા શુશ્રૂષા કરીને ગુરુ બ્રાહ્મણ વિદ્વજનોને પ્રસન્ન કર્યા છે તથા દોષ બુદ્ધિ છોડીને શ્રેષ્ઠ પુરુષ સુહૃદ પણ બંધુવર્ગ અને સમસ્ત પ્રાણીઓની વંદના કરી છે. અને અન્યાદનો ત્યાગ કરીને દીર્ઘકાળ સુધી જળમાં ઉભા રહીને તપશ્ચર્યા કરી છે. એ બધું આ સર્વવ્યાપક પુરુષોત્તમના સંતોષના કારણે છે. એ જ વર્ગમાં સંતોષનું કારણ બનો એ જ વર્ગ માનીએ છીએ. એ સ્વામી આપના મહિમાનો પાર ન પામીને પણ સ્વયંભૂ મનુ સ્વયં બ્રહ્માજી ભગવાન શંકર અને તપ અને જ્ઞાનથી શુદ્ધ ચિત્ત થયેલા અન્ય પુરુષો નિરંતર આપણી સુધી કરતા રહે છે. આથી અમે પણ અમારી બુદ્ધિને અનુસાર આપનું યશોગાન કરીએ છીએ. આપ સર્વત્ર સન્માન શુદ્ધ સ્વરૂપ અને પરમ પુરુષ છો. આપ સત્યમૂર્તિ ભગવાન વાસુદેવને અમે નમસ્કાર કરીએ છીએ. मैत्रेय उवाच इति प्रचेतो विरभिष्टुतो हरिः प्रीतस्वधीत्याः शरण्यवत्सलः अनिच्छतां ज्ञानमतुप्रचक्षुषां ययोपसामानपवर्गधीयः अतनैर्याय सलिलाग्रचेतसौनस्पतः वीक्षापुत्यन्तुमैष्ठन्यां गाङ्गां मृत्युविवोच्युतैः ततो विमानदौ राजन्नमुञ्चन्मुखतोरुषा मन्ये निर्वीरु संकर्षुं संवर्तमिमात्रै वस्त्रधारणीयमाणासानुमान् वीक्षपितामहः आगतश्रमयामास पुत्रान् वरिष्ठतोन्नयैः तत्रावशिष्टा ये वृक्षा पीता वितरन्तदा उच्चहस्ते प्रचेतोऽप्युपदिष्टा स्वयंभुवा ते च ब्रह्मण आदेशान् मारुषामुपयेते यस्यां महदवज्ञानागजन्यजनयोनिजः चाक्षुषैवन्तरे प्राप्ते प्राप्तये कालविकृते यस्सर्जप्रजाविष्टा सदक्षोदेव चोदितः योषायमानः सर्वेषां तेजस्तेजस्विनाय च स्वयोपादत्तदास्याश्च कर्मणां दर्शमकुर्वन् तं प्रजासर्वरक्षायां मनादिरभिषिच्य च युयोजिज्ञां च सवन्तर्वं प्रजापतिः. श्री मैत्रेयजी ने कીધું છે પ્રચેતાઓ આપણે સુધી કરી શરણાગત વસ્તુ શ્રી ભગવાનને પ્રસન્ન થઈને કહ્યું તથાંતુ અપ્રચેત પ્રભાવ શ્રી હરિની મધુર મૂર્તિના દર્શનથી હજુ પ્રચેતાઓ નેતૃત્વ ત્યાં નહોતા કે એમને જવા દેવા ઈચ્છતા નહોતા તથાપી પોતાના પરમ ધામમાં ચાલ્યા ગયા. આ બધી પ્રચેતાઓએ સમુદ્રના જળથી બહાર નીકળે જોયું કે આખી પૃથ્વીને ઊંચા ઊંચા વૃક્ષોએ ઢાંકી દીધી છે. જે જાણે સ્વર્ગનો માર્ગ રોકવાને માટે જ આટલા મોટા થઈ ગયા છે. આ જોઈને એ વૃક્ષો પર વૃદ્ધ ગયા ત્યારે એમણે પૃથ્વીનું વૃક્ષ લતા વગેરે ગ્રહિત કરી દેવા માટે પોતાના મુખથી પ્રચંડ વાયુ અને અગ્નિને છોડ્યો જેવી રીતે કાલા રુદ્ર પ્રલયકાળમાં છોડે છે. ત્યારે બ્રહ્માજીએ જોયું કાં તો બધા વૃક્ષોને ભસ્મ કરી નાખી રહ્યા છે. ત્યારે ત્યાં આવ્યા અને પ્રાચીન વર્ગના પુત્રોને એમણે યોગપૂર્વક સમજાવીને શાંત કર્યા. પછી જે વૃક્ષ બચ્યા હતા એમણે ડરીને બ્રહ્માજીના કહેવાથી એ કન્યા લાવીને પ્રચેતાઓને આપી. પ્રચેતાઓએ પણ બ્રહ્માજીના આદેશથી એ મારીશા નામની કન્યાનો વિવાહ કર્યા. તેના ગર્ભથી બ્રહ્માજીના પુત્ર દક્ષએ શ્રી મહાદેવજીની અવજ્ઞાને કારણે પોતાના પુરુષ શરીરને ત્યાગીને જન્મ લીધો. એ જ દક્ષએ સાક્ષીમાં અંદર આવતા જ્યારે કાળક્રમથી પૂર્વસર્ગ નષ્ટ થઈ ગયો ભગવાનની પ્રેરણાથી ઈચ્છાનુસાર નવી પ્રજા ઉત્પન્ન કરી. એમણે જન્મ લેતા જ પોતાની કાંતિથી સમસ્ત તેજસ્વનો તેજ છીનવી લીધો
એ કર્મ કરવા બહુ દક્ષ કુશળ હતા તેમના દક્ષ કહેવાય. એમણે બ્રહ્માજીના પ્રજાપતિઓના નાયકને પદ ઉપર અભિષિક્ત કરીને સૃષ્ટિની રક્ષાને માટે નિયુક્ત કર્યા અને એમણે મરીચી વગેરે બીજા પ્રજાપતિઓને પોતપોતાના કાર્યમાં નિયુક્ત કર્યા. શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યામ કાયામ ચતુર્થ સ્કંધે ત્રિંશોऽધ્યાયઃ શ્રી કૃષ્ણ विज्ञान अश्वतोषभाषितम् स्मरन्तआत्मदेवाय विसृज्य प्रावदन्नुवाद दीक्षिता ब्रह्मसत्त्वेन सर्वभूतात्मवेदसा प्रविशान् विश्वेकायां सिद्धो भूतप्रजाजने स्वागतं येषु रक्षेते दर्शनं ततः तव संक्रमणं ब्रह्मणमरायणारेण यदानिष्टं भगवता श्रीरामोषते यतः ततो येषुष्टस्थानं प्रायसहस्रमिदं प्रभो तन्नं प्रत्योद्यागमन्यां सत्रानुदर्शनम् येनाञ्जसादृश्यामो दुष्करं भवसागरम्. જોયું છે 10 લાખ વર્ષો વીતી ગયા ત્યારે પ્રતિકાઓને વેગ થયો ત્યારે એમણે ભગવાનના વાક્યોને યાદ આવી અને પોતાની ભાર્યા મારી સામે પુત્રની પાસે છોડીને તરત ઘરમાંથી નીકળી પડ્યા. એ પશ્ચિમ દિશામાં સમુદ્રના કિનારા પર જ્યાં જાજરી મુનિની સિદ્ધિ પ્રાપ્ત કરી હતી તે પહોંચ્યા અને જેનાથી સમસ્ત ભૂતોમાં એક જ આત્મતત્વ વિરાજમાન છે થાય છે તે આત્મવિચાર રૂપ બ્રહ્મતત્વનો સંકલ્પ કરીને બેસી ગયા. તે ભગવાનના દર્શન થયા, ભગવાનની વાતોથી ભગવાનનો ઉપદેશ થયો, બધું થયા પછી પણ બ્રહ્મજ્ઞાન થઈ જાય એવી જરૂરત એ વસ્તુ આવ્યા કરશે કે ભગવાન શ્રી કૃષ્ણ પુત્ર રૂપે આવે તો પણ વસુદેવ દેવકીને જ્ઞાન નથી થયું. ભગવાનના દર્શન થાય, ભગવાન દીકરો બને, ભગવાન બાપ બને, ગમે તે બને, ગુરુ પાસે આત્મજ્ઞાન મેળવવામાં આવે તો જ જ્ઞાન થાય છે. બાકી ભગવાન દર્શન વગેરે ત્યાં વસ્તુઓ થતી નથી. તેમણે વાણીની દૃષ્ટિને વશમાં કર્યા અને શરીરને શ્રેષ્ઠ સ્થિર અને સીધું રાખતા આસનને જીતીને ચિત્તને વિશુદ્ધ પરબ્રહ્મમાં લીન કર્યું. આ સ્થિતિમાં એમણે દેવતાના અસર બંધનીય શ્રી નારદજીને જોયા. નારદજી આવ્યા જોઈને રચયિતાનો ઉભા થઈ ગયા અને પ્રણામ કરીને આદર સત્કાર પૂર્વક દેશકાળ અનુસાર એમની વિધિવત પૂજા કરી. જ્યારે નારદજી સુખપૂર્વક બેસી ગયા ત્યારે તે કહેવા લાગ્યા, રચયિતાઓ પછી દિવસે આપનું સ્વાગત છે. આજે બહુ ભાગ્યથી અમને આપના દર્શન થયા છે. એ બ્રાહ્મણ સૂર્ય સમાન આપનું મળવું પણ જ્ઞાનના પ્રકાશથી સમસ્ત જીવોને અભયદાન દેવાને માટે જ થાય છે. એ પ્રભુ ભગવાન શંકર અને વિષ્ણુ ભગવાને અમને જે ઉપદેશ આપ્યો હતો એને ગૃહસ્થીમાં આસક્ત રહેવાને કારણે અમે લોકો પ્રાય ભૂલી ગયા છીએ. અતઃ આમ અમારા હૃદયમાં એ પરમાર્થ તત્વનો સાક્ષાત્કાર કરાવનારા અધ્યાત્મ જ્ઞાનને ફરીથી પ્રકાશિત કરી આપો, જેથી અમે સુગમતાથી આ દુષ્કર સંસાર પ્રગતિ પાર થઈ શકીએ. આ વસ્તુ પણ સ્વીકારવામાં આવે છે. જ્ઞાન પછી પણ બહુ પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે તો જ્ઞાન બહુ જ વધુ હોય છે. આ સ્વીકારવામાં આવતું હોય છે. મૈત્રેય ઉવાચ ઇતિ પ્રચેતસા પૃષ્ટો ભગવાન નારદો મુનિ ભગવદ્ગીતશ્લોક આવિષ્કાત્મા પ્રવીણ્યમાન. નારદ ઉવાચ તચ્ચન્મતાનિ કર્માણિ તથા યત્સન્મનો વચઃ ગુણાયેન વિશ્વાત્મા સેવ્યતે હરિરીશ્વરઃ કિંચન પ્રતિસિદ્ધેઃ સૌ પ્રસાદિ પ્રજાન્યૈ.
कर्म द्विर्वात्वैरोसे पुंसोऽपि बुधायुषा श्रुते तपसावाकिं वटो विष्टिस्तवृत्तिभिः बुद्ध्या भातिः मया बलेन्द्रियराजसा किं वा योगेन साङ्ख्येन न्यासस्वाध्याययोरपि किं वा श्रेयोऽभिरन्येकलभ्यतातुप्रदो हरिः श्रेयसामपि सर्वेषामात्मा योनिर्गतः सर्वेषामपि भूतानां हरिरात्मात्मकः प्रियः यथा करोडमूलनिषेचनेन तृप्त्यनितस्कन्दकुशोपशाणाः प्राणोपहाराच्येन्द्रियाणां तथैव सर्वाणमच्युतेषाम् यथैव सूर्यात् प्रभवन्ति वारः पुनश्च तस्मिन् प्रविशन्ति काले भूतानि भूमौतिरजन्तवानि तथा हरावेव गुणप्रवाहः શ્રી વૈષ્ણવ શ્રી ભગવાન નારાયણજીનો શિષ્ય સર્વદા ભગવાન શ્રી કૃષ્ણમાં જ લાગ્યો રહે છે કે પ્રચેતાઓના આ પ્રકારે પૂછવા પર એને કહેવા લાગ્યા નારદજી કહે છે રાજા આ લોકમાં મનુષ્યનો એ જન્મ એ જ કર્મ એ જ આયુષ્ય એ જ મન અને એ જ વાણી સફળ છે તેના દ્વારા સર્વાત્મા સર્વેશ્વર શ્રી હરિનો સેવન કરવામાં આવે છે જેમના દ્વારા પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવનાર શ્રી હરિને પ્રાપ્ત ન કરવામાં આવે એ માતા પિતાની પવિત્રતાથી યજ્ઞ સંસ્કારથી અને યજ્ઞ દીક્ષાથી પ્રાપ્ત થનાર આ ત્રણેય પ્રકારના શ્રેષ્ઠ જન્મોથી વેદોક્ત કર્મોથી દેવતાઓ સમાન જે આયુષ્યથી શાસ્ત્ર